ઉદાહરણ 1. નમસ્કાર. એક વર્તુળ આકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ ₹24 પ્રમાણે અહીંયા વાડ કરવાનો ખર્ચ ₹24 પ્રમાણે એટલે મીટરના ₹24 પ્રમાણે ₹5280 થાય છે. 5280 થાય છે, યાદ રાખજો. તો ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના ₹0.50 પ્રમાણે કેટલો થાય? અહીંયા એને કહ્યું છે પાઈ બરાબર 22/7. કોઈક વખત તમને ન પણ કે ના પણ કે એટલે તમારે પાઈ બરાબર 22/7 જ લેવાના. આ મગજમાં રાખજો. હવે એક ખાસ યાદ રાખજો, આ વર્તુળાકાર ખેતર છે, એને વાડ કરવી એટલે આજુબાજુનો ભાગ, અને આજુબાજુનો ભાગ એટલે એને પરિધ કહેવાય, અને ખેડવું એટલે અંદરનો બધો ભાગ, અને અંદરનો બધો ભાગ એટલે એને એનું ક્ષેત્રફળ કહેવાય. બીજી વસ્તુ, તમારે ખેડવાનું આવે, ટાઇલ્સ લગાવવાની આવે, લોન કરવાની આવે, એ બધામાં ક્ષેત્રફળ લેવાનું. વાડ કરવાનું આવે, દિવાલ બનાવવાની આવે, આ બધામાં પરિમિતિ લેવાની. બીજી વસ્તુ એક યાદ રાખવાનું, તમારે કુલ ખર્ચ આપી દીધો હોય એટલે ભાગાકાર કરવાનો, અને કુલ ખર્ચ શોધવાનો હોય તો ગુણાકાર કરવાનો. આટલું તમારા મગજમાં રાખવાનું. અહીંયા વાડ કરવાનો ખર્ચ ₹24 પ્રમાણે 5280 થાય છે. આપણે આપી દીધો છે કુલ ખર્ચ, એટલે 5280 ભાગ્યા 24 કરો એટલે આપણે આ વાડની લંબાઈ આવી જાય આખી. બરોબર? તો વાડની લંબાઈ બરાબર 5280 ભાગ્યા 24 એટલે 24 દુ 48, ફરી 24 દુ 48, પાછળ મીંડું, આટલા મીટર આ વાડની લંબાઈ થઈ. અને વાડ એટલે આજુબાજુનો ભાગ, અને આજુબાજુનો ભાગ એટલે એને વર્તુળનો પરિધ કહેવાય. માટે વર્તુળનો પરિધ બરાબર 220. આપણે ખેડવું છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે, અને વર્તુળના ક્ષેત્રફળ શોધવા માટે મારે આરની જરૂર પડે. દાખલામાં આર નથી આપ્યો તો મારે આર પહેલાં શોધવો પડે આના ઉપરથી, કે વર્તુળનો પરિધ બરાબર 220 મીટર. હવે આ પરિધનું સૂત્ર 2πr બરાબર 220. હવે 2 એમના એમ, પાઈની જગ્યાએ 22/7 અને આર બરાબર 220. એટલે આર બરાબર શું થયું? 7 ઉપર ગયા એટલે ગુણ્યા 7, અને 22 અને 2 નીચે આવ્યા. તો અહીંયા 22 10 220, અને 2 વડે ભાગ ચલાવીએ એટલે 5, એટલે આ 5 આવ્યું, એટલે 7 પંચા 35, એટલે 35 મીટર ત્રિજ્યા આવી. હવે આપણે ખેડવાનો ખર્ચ શોધવો છે, તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ લેવાનું. તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ, પાઈની જગ્યાએ 22/7, આર વર્ગ એટલે 35 ગુણ્યા 35. તો અહીંયા 7 પંચા 35,
22 પંચા 110 એટલે 35 ગુણ્યા 110 કરીએ આપણે એટલે 385 અને પાછળ મીંડું તો આટલા ચોરસ મીટર આ વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું. યાદ રાખજો, તમે ચોરસ મીટર પણ લખી શકો અને કોઈ મીટર સ્ક્વેર એમ પણ લખી શકાય. બરોબર. હવે આપણે 1 મીટર સ્ક્વેરના 0.50 છે. બરોબર. તો આપણે લખવાનું તો 1 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ બરાબર 0.50 રૂપિયા માટે 3850 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ કેટલો? એટલે સામે જાય ગુણાકાર જ થાય. યાદ રાખવાનું, ખેતર ખેડવાનો કુલ ખર્ચ બરાબર 3850 ગુણ્યા 0.50. આપણે પોઈન્ટ કાઢી નાખીએ એટલે 3850 50/100. આ મીંડું મીંડું ગયું, આ મીંડું મીંડું ગયું એટલે 385 ગુણ્યા 5 કરવાના એટલે 1925 રૂપિયા આ ખેતર ખેડવાનો કુલ ખર્ચ થયો. આ પ્રમાણે તમારે ગણવાનું છે. યાદ રાખજો. હવે સ્વાધ્યાય 12.1 એમાં પહેલો દાખલો સ્વાધ્યાય 12.1 એનો દાખલા નંબર 1 એમ કે છે કે બે વર્તુળની ત્રિજ્યાઓ 19 સેમી અને 9 સેમી છે. જે વર્તુળનો પરિધ આ બે વર્તુળના પરિધના સરવાળા જેટલો હોય એ વર્તુળની ત્રિજ્યા શોધો. આપણે બે વર્તુળની ત્રિજ્યાઓ આપી દીધી છે. એકના R1 અને બીજાને R2 કહીએ. એટલે R1 બરાબર 19 સેમી અને R2 બરાબર 9 સેમી. હવે આ બંને વર્તુળોના પરિધને ભેગા કરીએ એટલે મોટું વર્તુળ બને. તો અહીંયા મોટા વર્તુળની ત્રિજ્યા એને આપણે R કહીએ. એ આપણે શોધવાની છે. તો અહીંયા પરિધ આપેલા છે, યાદ રાખજો. તો આપણે લખવાનું મોટા વર્તુળનો પરિધ બરાબર અહીંયા એક વર્તુળનો પરિધ વત્તા બીજા વર્તુળનો પરિધ. આ બે વર્તુળોના પરિધનો સરવાળો કર્યો એવડો આ મોટા વર્તુળનો પરિધ છે. તો આ મોટા વર્તુળના પરિધનું સૂત્ર 2πr. પહેલા વર્તુળના પરિધનું સૂત્ર 2πr1 અને બીજું વર્તુળ 2πr2. આમાંથી 2π કોમન નીકળે. આ તો 2πr એમના એમ. આ 2π કોમન નીકળે એટલે R1 વત્તા R2. એમાં 2π ઉડી ગયા એટલે R બરાબર R1 વત્તા R2. અને હવે આની અંદર આપણે કિંમત મૂકવાની. R1 એટલે 19 અને R2 એટલે 9. 19 અને 9 28. તો 28 સેમી આ મોટા વર્તુળની ત્રિજ્યા થઈ. બરોબર. સેમ ટુ સેમ બીજો દાખલો આપ્યો છે આની જેમ જ કે બે વર્તુળની ત્રિજ્યા 8 સેમી અને 6 સેમી છે. યાદ રાખજો. એટલે R1 બરાબર 8 સેમી અને R2 બરાબર 6 સેમી. જે વર્તુળનું ક્ષેત્રફળ
આ બે વર્તુળોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. તો આપણે આ મોટા વર્તુળની ત્રિજ્યા એને આપણે આર કહીએ, આ શોધવાનું છે. બરોબર? તો અહીંયા મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એક વર્તુળનું ક્ષેત્રફળ વત્તા બીજા વર્તુળનું ક્ષેત્રફળ. તો અહીંયા મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર વર્ગ, એમાં આર છે ત્રિજ્યા, તો એમના એમ એક વર્તુળ એટલે પાઈ આર વર્ગ, અહીંયા R1, બીજું વર્તુળ એટલે પાઈ આર વર્ગ R2. હવે આમાંથી ખાલી પાઈ કોમન નીકળે, આ પાઈ કોમન નીકળ્યું એટલે R1 નો વર્ગ R2 નો વર્ગ, એટલે આ પાઈ પાઈ બે બાજુ ઉડી ગયા, એટલે અહીંયા R² બરાબર R1 નો વર્ગ વત્તા R2 નો વર્ગ. R1 એટલે 8 નો વર્ગ અને 6 નો વર્ગ. 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36, સરવાળો કર્યો એટલે 100 અને 100 કોનો વર્ગ 10 નો, એટલે R બરાબર 10 સેમી. એટલે મોટા વર્તુળની ત્રિજ્યા 10 સેમી છે. હવે ત્રીજો દાખલો. આ ત્રીજા દાખલામાં આપણને આકૃતિ આપી છે, જોજો. એમાં 6 સવા 6 એટલે આપણે 6:30 ચાલુ થશે, 6:30 થી 7. અહીંયા ત્રીજો દાખલો. એમાં આ પ્રમાણે વર્તુળ આપેલું છે. આ એક વર્તુળ, દાખલા નંબર 3. પછી આ બીજું વર્તુળ, પછી આ ત્રીજું વર્તુળ, પછી આ ચોથું વર્તુળ અને પછી આ પાંચમું વર્તુળ. આ પાંચમું વર્તુળ આમ છે. બરોબર? આ અંદરનું જે વર્તુળ છે એમાં સોનેરી રંગ છે. બરોબર? સોનેરી રંગ છે. તો આ કેન્દ્ર છે, આ સોનેરી. પછી લાલ છે, આ લાલ. પછી ભૂરું છે, તો આ ભૂરું. એના પછી કાળો રંગ છે, આ કાળો. અને એના પછી સફેદ છે, તો આ સફેદ. હવે આ અંદર સોનેરી વર્તુળ છે, સોનેરી રંગનું, એનો વ્યાસ આપી દીધો છે. બરોબર? સોનેરી વર્તુળનો વ્યાસ બરાબર 21 સેમી આપ્યું છે. એટલે ત્રિજ્યા આના કરતા અડધી. એટલે આપણે આ જે પહેલી ત્રિજ્યા છે એને આપણે R1 કહીએ. આ બીજી ત્રિજ્યા છે એને આપણે R2 કહીએ. આ ત્રીજી ત્રિજ્યા છે એને R3 કહીએ. ચોથી ત્રિજ્યા છે એને R4 કહીએ. અને આ પાંચમી ત્રિજ્યા છે એને R5 કહીએ. તો અહીંયા સોનેરી વર્તુળની ત્રિજ્યા R1 21/2 એટલે 10.5 સેમી R1 આવ્યું. આ પહેલું વર્તુળ. બરોબર? બીજું વર્તુળ. તો બીજા વર્તુળની ત્રિજ્યા, હવે આ પટ્ટા ફિક્સ છે. આ પટ્ટા 10.5 ના છે. આ એ 10.5, આ એ 10.5 અને આ એ 10.5.
એટલે આગળની ત્રિજ્યા હોય એમાં તમે 10.5 પ્લસ કરો એટલે એ વર્તુળની ત્રિજ્યા આવે. આ R1 એટલે આપણે પ્રથમ વર્તુળ, આ પ્રથમ વર્તુળની ત્રિજ્યા હતી. હવે બીજા વર્તુળની, તો બીજા વર્તુળની ત્રિજ્યા એને હું R2 કહું. તો આ જે પ્રથમ વર્તુળની ત્રિજ્યા હતી એમાં 10.5 ઉમેરવાના એટલે 21 સેમી. હવે ત્રીજા વર્તુળની ત્રિજ્યા એટલે એને આપણે R3 કહીએ. તો R2 જે જવાબ આવ્યો એમાં 10.5 ઉમેરવાના એટલે 31.5 સેમી. ચોથા વર્તુળની ત્રિજ્યા એટલે R4. તો આ ત્રીજા વર્તુળની જે ત્રિજ્યા છે એમાં 10.5 ઉમેરવાના એટલે 42 સેમી. અને પાંચમું વર્તુળ, પાંચમા વર્તુળની ત્રિજ્યા એને R5 કહીએ. તો 42 વત્તા 10.5 એટલે 52.5 સેમી. આ 5 વર્તુળો હતા R5 સુધી. હવે કોઈ પણ રંગનું ક્ષેત્રફળ શોધવું હોય, આ તો સોનેરી આખા વર્તુળમાં છે એટલે સોનેરી ભાગનું ક્ષેત્રફળ એટલે ડાયરેક્ટ જ પહેલા વર્તુળનું ક્ષેત્રફળ, પછી લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો બીજા વર્તુળના ક્ષેત્રફળમાંથી પહેલા વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. ત્રીજો ભાગ ભૂરા રંગનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રીજા વર્તુળના ક્ષેત્રફળમાંથી બીજા વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. કાળા રંગનું ક્ષેત્રફળ શોધવું હોય તો કહેવાનો મતલબ ચોથા વર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું એમ. અને સફેદ રંગનું ક્ષેત્રફળ શોધવું હોય તો કહેવાનો મતલબ પાંચમા વર્તુળમાંથી ચોથા વર્તુળને બાદ કરવાનું એમ. બરોબર? એ પ્રમાણે આના ક્ષેત્રફળ આપણને મળી જાય. તો તમે અલગ અલગ પહેલા ક્ષેત્રફળ શોધી કાઢો તો એ કોઈ વાંધો નહીં, અને સાથે પછી શોધો તો પણ ચાલે. યાદ રાખજો. એટલે અલગ અલગ પણ શોધી શકાય અને સાથે પણ એને શોધી શકાય. ઓકે, આ ખાસ મગજમાં રાખજો. હવે આમાં તમે આ તો આપણે તમે પછી પોઈન્ટ મૂકો અને જવાબ આ તો આપણે આ લઈ લીધો આંકડો, બરોબર? એની જગ્યાએ તમે R જ ખાલી રાખો, 10.5 જ રાખો તો પણ ચાલે. આ R છે, આ R1 છે, એને હું R કહી દઉં તો આ ડબલ થયું એટલે આને 2R કહેવાય. આમાં 3 થયું એટલે આને 3R કહેવાય. આમાં 4 થયું એટલે આને 4R કહેવાય. અને આમાં 5 થયું તો એને 5R કહેવાય. આમ પણ તમે ત્રિજ્યાઓ લઈ શકો. તમારે આખા બધાના ગુણાકાર ના કરવા હોય તો આ પ્રમાણે તમે લઈ શકો. એટલે અહીંયા હવે સોનેરી ભાગનું ક્ષેત્રફળ, એટલે સોનેરી ભાગનું ક્ષેત્રફળ એટલે પહેલા વર્તુળનું ખાલી ક્ષેત્રફળ, અને પહેલા વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², જેને આપણે R કીધું છે. એટલે અહીંયા પાઈની જગ્યાએ 22/7 અને આરની જગ્યાએ 10.5 એટલે કોઈ 21/10.5 બરોબર, ગુણ્યા 10.5 એટલે R બરાબર અહીંયા 21/2 ગુણ્યા 21/2 આમ લખો તો એ ચાલે. એટલે અહીંયા 7 તરી 21 અને 2 વડે ભાગ ચલાયો, 11 દુ 22.
એટલે 11 તરી 33, 33 ગુણ્યા 21 એટલે 33 ગુણ્યા 21 કરીએ એટલે 33 દુ 66 અને 33 એકા 33 એટલે 693 થાય. એટલે 693 ના છેદમાં 2 અને 693 ના છેદમાં 2 એટલે આપણે અહીં આગળ થયું આનો 693 ના અડધા કરો એટલે 3 4 3 એટલે 2 તરી 6, 2 ચોક 8, 2 છગ 12 અને 0.5 આટલા સેમી સ્ક્વેર 346.5 સેમી સ્ક્વેર. ઓકે, આ આખું પાઈ આર વર્ગ આવ્યું, સાંભળી લેજો. હવે આખો દિવસ તમારે વર્ગ અને ગુણાકાર કરવાનું ના રહે, આવું આર ધારી દો તો કેમ. હવે જુઓ, સમજાવું તમને કે બીજો ભાગ એટલે લાલ ભાગ, એટલે લાલ ભાગનું ક્ષેત્રફળ અહીંયા, લાલ ભાગનું ક્ષેત્રફળ બરાબર એટલે અહીંયા આ બીજું વર્તુળ એટલે પાઈ r2 વર્ગ માઇનસ પાઈ r1 વર્ગ. આ બીજા વર્તુળના ક્ષેત્રફળમાંથી પહેલા વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. હવે r2 એટલે 2r એટલે પાઈ અહીંયા 2r નો વર્ગ માઇનસ r1 એટલે 1r નો વર્ગ એટલે અહીંયા 2 નો વર્ગ 4 એટલે 4 પાઈ r વર્ગ માઇનસ પાઈ r વર્ગ એટલે અહીંયા ટોટલ થયો 3 પાઈ r વર્ગ. હવે પાઈ r વર્ગ છે એની જગ્યાએ તો આપણે મૂકી દેવાના 346.5 એટલે 346.5 ગુણ્યા 3 કરીએ એટલે આપણો જવાબ આવ્યો 1039.5 આટલા સેમી સ્ક્વેર. આ લાલ ભાગનું ક્ષેત્રફળ આવ્યું. હવે ભૂરા ભાગનું, તો ભૂરા ભાગનું ક્ષેત્રફળ બરાબર આ ભૂરો ભાગ એટલે ત્રીજું એટલે પાઈ આર વર્ગ, એમાં ત્રીજું વર્તુળ લેવાનું r3 અને એમાંથી બીજું વર્તુળ બાદ કરવાનું પાઈ r2 આખાનો વર્ગ. તો હવે અહીંયા r3 એટલે 3r અને r2 એટલે 2r આ પ્રમાણે એટલે પાઈ એમના એમ 3 નો વર્ગ 9 એટલે આ 9 આગળ જ મૂકી દઉં એટલે 9 પાઈ r વર્ગ અને 2 નો વર્ગ 4 એટલે 4 પાઈ r વર્ગ. 9 પાઈ r વર્ગમાંથી 4 પાઈ r વર્ગ જાય એટલે 5 પાઈ r વર્ગ અને પાઈ r વર્ગની જગ્યાએ તો આપણે આપી દીધું છે 346.5 એટલે 5 ગુણ્યા 346.5 તો આ 346.5 એને આપણે 5 વડે ગુણીએ તો 1732.5 તો આટલા સેમી સ્ક્વેર. આ આવ્યું ભૂરા ભાગનું ક્ષેત્રફળ એમ. હવે કાળો ભાગ છે તો અહીંયા કાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર એ ચોથું વર્તુળ છે એટલે પાઈ આર સ્ક્વેર ચોથું વર્તુળ માઇનસ પાઈ આર સ્ક્વેર ત્રીજું વર્તુળ એમ. એમાં જ્યાં r4 દેખાય ત્યાં તમારે 4r લખવાનું અને r3 દેખાય ત્યાં 3r લખવાનું એટલે 4 નો વર્ગ 16 એટલે 16 પાઈ r વર્ગ અને 3 નો વર્ગ 9 એટલે 9 પાઈ r વર્ગ. 16 માંથી 9 જાય એટલે 7 પાઈ r વર્ગ. જ્યાં પાઈ r વર્ગ છે ત્યાં આપણે મૂકવાનું 346.5 અને એનો 7 વડે ગુણાકાર કરીએ
એટલે 2425.5 આ 2425.5 આટલા સેમી સ્ક્વેર આ કાળા ભાગનું ક્ષેત્રફળ આવ્યું. યાદ રાખજો. હવે સફેદ ભાગનું ક્ષેત્રફળ, એટલે અહીંયા સફેદ ભાગનું ક્ષેત્રફળ આ લાલ ભાગનું ક્ષેત્રફળ હતું. આ સોનેરી ભાગનું ક્ષેત્રફળ હતું. આ સોનેરી ભાગનું ક્ષેત્રફળ હતું. હવે આપણે સફેદ ભાગ, તો સફેદ ભાગનું ક્ષેત્રફળ બરાબર સફેદ ભાગ એટલે 5મા નંબરની ત્રિજ્યા, એટલે 5મા વર્તુળના ક્ષેત્રફળમાંથી ચોથા વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું, એટલે πr² અહીંયા r5 અને πr² r4. હવે r5 દેખાય ત્યાં તમારે 5r લખવાના અને r4 દેખાય ત્યાં 4r લખવાના. તો અહીંયા 5નો વર્ગ 25 એટલે 25πr² અને 4નો વર્ગ 16 એટલે 16πr². 16માંથી એટલે 25માંથી 16 જાય એટલે 9πr² અને πr² જગ્યાએ તો આપણે મૂકી દેવાના 346.5 એટલે ગુણ્યા 9 કરીએ એટલે 3118.5. સેમી સ્ક્વેર આ સફેદ ભાગનું ક્ષેત્રફળ આવ્યું. બરોબર, આ પ્રમાણે તમારે ગણવાના. એટલે આપણે પહેલા ત્રિજ્યા જોઈ લેવાની એમ. હવે એનો 5મો દાખલો આપણે ગણાવી દીધો કે એક વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન છે તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? તો 2 એકમ આપણે ગણાવ્યો. હવે આપણે જોવાનું છે ઉદાહરણ 2.